જસદણથી 7 કિલોમીટર દૂર આટકોટ ગામમાં લોયણ માતાનું મંદિર આવેલું છે। લોયણ માતાના મંદિરે તેમના સમાધિ સ્થાને હજારોની સંખ્યામાં લુહાર જ્ઞાતિના લોકો દર્શન માટે આવે છે। તેમજ અહીં અષાઢી બીજનું ખૂબ જ મહત્વ છે। ત્યારે લુહાર સમાજના પ્રમુખ જેપી રાઠોડ દ્વારા અષાઢી બીજ નિમિત્તે મોટું આયોજન કરવામાં આવ્યું હતું। લોયણ માતાના મંદિરેથી રથયાત્રા કાઢવામાં આવી હતી તેમજ મંદિર પર ધજા ચડાવવામાં આવી હતી। આ ઉપરાંત પ્રસાદની વ્યવસ્થા તેમજ ભજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો। આજે અષાઢ સુદ બીજનો ઉત્સવ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ગામે ગામ બહુ હૈકળાશ રીતે અને ધાર્મિક પ્રક્રિયાથી ઉજવાય છે। એવું જ અમારું લુહાર સમાજનું મંદિર આટકોટ લોયણ મંદિર આવેલ છે, જે લોયણ માતાજી લુહાર સમાજની અંદર થઈ ગયા એ લોયણ મંદિરના ટ્રસ્ટી તરીકે હું જેપી રાઠોડ તરીકે સેવા આપું છું અને દર વર્ષે આઠ બીજનો ઉત્સવ બહુ હૈકળાશ રીતે ઉજવાય છે અને આ ઉત્સવની અંદર ધજા રમાકડા લગાવીને મંદિરની શોભા વધારવામાં આવે છે। હોમ હવન થાય છે, માતાજીની આરતી થાય છે, રથયાત્રા નીકળે છે, બપોરે ફરાળ આરોગવામાં આવે છે, સાંજે મહાપ્રસાદ આરોગવામાં આવે છે અને અંદાજે 5 થી 7 હજાર માણસો લુહાર ભાઈઓ બહેનો અને અન્ય સમાજના લોકો આવે છે અને ધન્યતા પોતાના જીવનને અનુભવે છે। અને આ મંદિરનો છેલ્લા 10 વર્ષમાં અતિશય વિકાસ કરેલ છે। 3 માળનું બાંધકામ કરીને 5-7 હજાર માણસો હચવાય એવો મંદિરનો વિશાળ પંટાંગણ અમે કરેલ છે અને હજી આ મંદિરનો વિકાસ કરવાનો બાકી છે। અને આ મંદિરની અંદર લુહાર ભાઈઓ બહેનો તો આવે છે પણ અન્ય સમાજના લોકો પણ આવે છે અને આઠ બીજનો ઉત્સવ બહુ સરસ રીતે ઉજવાય છે। જય લોયણ માતાજી।